હાય ફ્રેન્ડ્સ, આજે આપણે ઘઉંના લોટની કોકોનટ કૂકીઝ બનાવતા શીખીશું. આ મેં 100 ગ્રામ જેટલું બટર લીધું છે અને 1/3 કપ દળેલી ખાંડ લઈશું અને વિસ્કરની મદદથી ફેંટી લઈશું. હવે તેમાં અડધો કપ કોપરાનું છીણ લઈશું અને 2/3 કપ જેટલો ઘઉંનો લોટ લઈશું અને અડધી ચમચી બેકિંગ પાવડર લઈશું. હવે બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને કૂકીઝનો ડો રેડી કરી લઈશું. કૂકીઝનો ડો ડ્રાય લાગે તો 2 ચમચી જેટલું દૂધ એડ કરી શકો છો. આપણો કૂકીઝનો ડો રેડી છે. હવે તેને ઢાંકીને 20 મિનિટ ફ્રીજમાં સેટ થવા દઈશું. વીસ મિનિટ થઈ ગઈ છે. કૂકીઝનો ડો રેડી છે. હવે ઓટીજીને પ્રીહીટ કરી લઈશું. ઉપર નીચેના બંને રોડ ચાલુ કરીશું. 180 ડિગ્રી સેલ્સિયસ પર 5 મિનિટ પ્રીહીટ થવા દઈશું. ટ્રેને ઘીથી ગ્રીસ કરી લઈશું. હવે આ રીતે કૂકીઝ બનાવી લઈશું. હવે આ રીતે કોપરાના છીણથી કવર કરી લઈશું. આ રીતે બધી કૂકીઝ રેડી કરી લઈશું. બધી કૂકીઝ બનાવીને રેડી કરી લીધી છે. હવે તેને બેક કરી લઈશું. ઓટીજી પ્રીહીટ થઈ ગયું છે. કૂકીઝવાળી ટ્રે અંદર મૂકીને ઉપર નીચેના રોડ ચાલુ કરીશું. 180 ડિગ્રી સેલ્સિયસ પર 20 મિનિટ બેક થવા દઈશું. વીસ મિનિટ થઈ ગઈ છે. કૂકીઝ બેક થઈ ગઈ છે. કૂકીઝને ઠંડી થવા દઈશું. કૂકીઝ ઠંડી થઈ ગઈ છે. હવે તેને તોડીને ચેક કરી લઈશું. એકદમ ક્રિસ્પી કૂકીઝ રેડી છે. ઘઉંના લોટની એકદમ હેલ્ધી અને બજાર કરતાં પણ વધુ સરસ કોકોનટ કૂકીઝ રેડી છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો.